છો બધા મજામાં? આજે ઘણા દિવસો પછી બરાબર એમ થયું કે આજે કામમાં હતા એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો અને આજે એમ થયું કે હાલો આજે આપણે બ્લોગ બનાવી નાખીએ. બરાબર ને ગૌરા? હે શું કહેવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. હા બરાબર. અને આજ થોડુંક કામ હતું એ પતાવે અને વહેલા આવતા રહ્યા વાડગીથી એટલે હું કે ઘણા દીથી આપણે શોર્ટ વિડીયો મૂકતા થોડાક દીથી ઓલા રોકીભાઈના બરાબર બધાયના એટલે આજે થયું કે હાલો આપણે બનાવી નાખીએ એક બરાબર. એટલે પછી ચાલુ કર્યો હું કે ગૌરવ કે હાલો બનાવીએ એટલે આજે મેં ગાતા ઝાડવા લેવા એ ઝાડવાય તમને દેખાડા અને વાડીએ કેવી રીતના વાવ્યા ને કેટલાક કામ વાવ્યા એ પણ હું એક બ્લોગ બનાવ્યો હતો એમાં તમને દેખાડ્યા હતા બરાબર. અને પાછા આ બ્લોગમાં હું તમને છે ને કેવી રીતના વ્યવસ્થિત લાઈનું કર્યું અને પાણી કેટલું થયું અને કેવાક મરચાં આવે ને કેવીક મરચી થઈ આપણી પાછા ગવારના ક્યારાય છે ભીંડા છે બરાબર લેપરાઓ લાલ નાણા જીવા બરાબર. તો એ પણ દેખાડી અને હું ઝાડવા લેવ્યો એ પણ તમને દેખાડા બરાબર. આજ ઘણા દી પછી આપણો વારો આવ્યો બરાબર. તો હાલો હું તમને ઝાડવા લેવા એ દેખાડીએ ને ક્યાં ક્યાં હે ને કામ હે એ બરાબર. તો હાલો ઝાડવા દેખાડા. આ છે પેરુડી લાલ પેર આવે આમાં બરાબર એ લીધી. એક આ દેહી લીધી સફેદ આપણે દેહી જે સીતા આપણે જામફળ કહીએ ને એ આ જામફળ અને આ લાલ જામફળ છે. આ જાંબુડો છે લાલ છે આ સફેદ છે જાંબુડો બરાબર ને આ લાલ છે. બે જાંબુડા લીધા અને આ નારિયેળિયું એવડ્યું મોટિયું 100 ફૂટનું છે બરાબર. તો એટલા લેવો આજ ઝાડવા ને બીજા તો વાવે દીધા બરાબર. અને હજી 5 આંબા લેવાના છે. હજી આપણે 5 આંબા લેવાના છે એ સુમાહા પહેલાં એટલે 2-4 દીમાં જાય હું લેવા બરાબર. ને વાડીએ વાવવાના છે એટલે ટોટલ 15-20 થડ આંબાના નાખ્યા આપણે બરાબર. એમાં અટાણ ઓલરેડી આપણા પડખે 8 થેગા બાકી ઘેર લઈને પૈસા આપી દીધા નાથી લેવાના જ છે ભરવાના જ છે. અને 15 આંબા હનુમાનગઢથી લેવાના છે. આ તુલસી છે બરાબર કલરવાળી એકદમ આવી મસ્તીની તુલસી છે એ એકના નાખવાની છે કુંડિયામાં આવી બરાબર. અને આ પણ ના વાડીએ વાવવાનું છે. આ 100 પીસ છે એ પણ એક લેવો આ પણ નાખવાનું છે વાડીએ. જ્યાં 100 પીસ છે આ કુંડિયા સહિત આવી બરાબર. એક આ લાલ પાંદવાનું છે 100 પીસ છે એ પણ જારીઓ એ કુંડિયામાં જ છે બરાબર. એના વાડીએ લઈ જવાનું છે. તો આ રીતના બધા જાણવા છે ને ના શોખના ભેગા કર્યા ને આ ફરાર થયો કા કીકોર ભાઈ ગયો હે એના પપ્પા ભેગો ફરાર થયો. રોકે કૂતો બરાબર ક્યાં હે રોકીભાઈ હુતા અને આજ ઘણા દી પછી બરાબર આ તમને આખું બતાવવા હું બરાબર કે આ રીતના વિગતવાર બધું બનાવ્યું. તો આજે હું શૂટ કરી તમને બધું કહેતો જાય બરાબર. તો આગળ હું જે બધું આ બધું શૂટ કરવાનું છે એ કરે ને આખું તમને દેખાડી કે ભાઈ આ વસ્તુ આ આટલી જગ્યાએ અહીં છે. ઓકે વાય બાંધવાની છે ને મોહા આવ્યા મોહા પણ કે જાણીએ કામ ખર્ચો થાય ને કેટલું બરાબર બોદરસન મતલબ કે કેટલોક હું બાંધવાવાળા લઈ છે ને બરાબર. મોહા કેટલાક બાંધવાવાળા લઈ 35 રૂપિયા 35 બાંધવાવાળા થઈ જાય છે. આ પછી સિમેન્ટ સિમેન્ટ કેટલી જોઈએ 20 થેલી જે વહી જાય 20 સિમેન્ટ છે
બરાબર 20 થેલી સિમેન્ટની જોઈએ, પછી 4 ગાડી પાણાની, 4 ગાડી પાણાની, 2 ગાડી પડી એટલે 6 ગાડી જોઈએ ને? 6 ગાડી જોઈએ. બરાબર, એટલે ટોટલ લાખ જેવું થાય ને? રાખજો જાય. લાખ જેવું ભાઈ વાઇવનું થાય. બરાબર, મોહ પણ કે જાણ્યું આપણે વાઇવનું. બરાબર, હા પછી રેતી? હા રેતી અલગ. રેતી અલગ ને? હા, એ અલગ. પછી અલગ થાય ને ભાઈ. પછી આ રેતીનું જો હા. એટલે લાખ ને ઉપર ગણવાની રહી. ગણવાની એ બરાબર, ને મોટર કેટલાક ની અંદાજે અટણ ગણવાની? 5 ની મોટર ના 16,000. 16,000 ઈ 16,000 બંબો, બંબો, પછી લાઈન, લાઈન, ફ્લેશુ, પેલે શું ટાટર, કાટર, એ બધું છે ને? પછી પછી એક રોટેશન. હા, ઈ કોટેશન લેવું પડે એમની શું રોટેશન પડે હાલે કોટેશન હાલે હા 10,000 ને 12,000 ને એના ઈના એટલે ટોટલ પછી ને 35 જેવો ઈ ખર્ચો થાય. તો? એટલે 2-2.5 જેવો વાયુ કમ્પ્લીટ થાય તો 2.5 પડી ગયા ને ભાઈ? આ ટીમ પર પડી ગયા. 2.5 લાખમાં ભાઈ વાયુ પડી ગયા. જો આ મોહા પડી ગયા, ચોખ્ખો હિસાબ કર્યો. હું કાલે તમને વાયુ દેખાડી, એમાં કામ કરવાનું હોય. આગળ આપણે મોહન પૂછ્યું, બરાબર, એવું કેટલાકનો ટાર્ગેટ આવ્યો, એ મોહે કીધો કે એટલામાં ને એટલામાં આ વાયુ કમ્પ્લીટ થાય. બરાબર, એટલે આપણે હિસાબ કરીએ તો આ 1.20 ખાલી બાંધવાના જ ગણવાના, બાંધવાના 1.20 જેવું થાય. બરાબર, તો મોટો ને આ ને તે ને ગણીએ એટલે પછી બંબો ના તે હિસાબ કરીને 1.5-2 જેવું ગણી રાખવાનું. એને 1.5 થી 1.5 લાખમાં ભાઈ બધું કમ્પ્લીટ ખાલી વાઇવનું થાય. બરાબર, તો કનેક્શન કોટેશન લેવાનું એટલે 15-20 હજાર રૂપિયા, 15,000 રૂપિયા તો એ ભરે. એટલે બેને ઉપરી વયું જ જાય બધું. બરાબર, પછી પાછી ફુવારાની લાઈનો લેવી જોઈએ, એ અલગ લેવી જોઈએ. બરાબર, એટલે હું તમને કાલે વાયુનું ટોટલ કામ ચાલુ થાય ને એ દેખાડી. બરાબર, ને કઈ રીતના કેટલી વાયુ છે. આપણે 50 ફૂટની વાયુ છે, 18નો રાઉન્ડ છે, પછી એનો ટોટલ ગાળો છે. બરાબર, એ મોહ કહે કે આપણે ફુવારાની લાઈનના 400 રૂપિયા છે એક કટકાના. 30 કટકાના હિસાબ કરવાનો રહે બધો રાઉન્ડ ફિગર. હું અટાણે તો આ બધું જોવે ને કામ આપણે 20નો ઉપરથી 23નો રાઉન્ડ છે, પછીનો નહીં સોરી 23નો છે. બરાબર, એમાં છેલ્લે કપાતા કૂટતા આપણે જે સાખી મૂકીને 18નો રાઉન્ડ છેલ્લો થાય વધીએ. બરાબર, 18નો વધીએ, બાકીનો આખો અંદરના ખાસા છે એ ભરવાના રહી છે. બરાબર, ને હિતાસીથી આપણી કરાવી હતી, એની મજૂરી દે દીધી આપણે. બરાબર, એટલે લખેલ છે ટોટલ રાઉન્ડ ફિગર આપણે આખું કેટલામાં કમ્પ્લીટ થાય ને એવું કહે ને વાયુ કઈ રીતના ગોરીને કામ છે અને કઈ રીતના પાણી આવે ને કેટલા હજે એમાં બોર કરાવવા જોઈએ. બોર અવાર કરાવવાના થતા ને. બરાબર, બોર પરવા જ કરાવવા, કેમ કે અવારે સુમાં હું આવે એટલે બોરની કંઈ જરૂર નહીં પડે. ભગવાનની દે સારું સુમાં હું થાય. મેં અવાર વહેલો છે એટલે ખેતરું હજે તૈયાર કરવાના છે. એટલે હું કાલે તમને આખે આખું આગળનું શૂટ કરી દેખાડી કે ભાઈ કઈ રીતના વાયરનું કામ કરીશું. હા 150, સોરી 150 ના 1500 રૂપિયા એટલે બહાર કાઢવાના. ઈ આપણે નેત લીધા. બરાબર, અને ઈ ડોલસાના હે ને આપણે નેત આપણા પર ખેત લીધા કે 150 હે ઈ મોહાનો હારીન દીકરાનો હે ને આપણે મોહિયા છે રામદે ઈણો હે. એટલે ડોલસાના આપણે ખર્ચો બસાવ્યો. આજ મહિનો 2 મહિના જેવું થયા આપણે ના છે. બરાબર, કાંઈ થોડું થોડું બધા મળીને કરીએ કામ. બરાબર, ને ડ્રાઈવરમાં મોહો હોય. બરાબર, પછી ભળભળાટી બોલતું ઉપાડે 150. હું કાલે તમને શૂટિંગ કરી દેખાડી કે કઈ રીતના હાકે અને કઈ રીતના સીડિયા ઉપીર આવે. બરાબર, એવું થોડુંક જ ગારવાનું છે, એવું જાજુ કંઈ ગારવાનું રહ્યું ને. બરાબર, પછી 10-12 સીડિયા રહ્યા. બરાબર, બાકીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હું કાલે શૂટિંગ કરી તમને એ પાછું કાલે બતાવ્યું. અટાણે હું થોડુંક ગૌરાને પૂછેલી. બરાબર, ગૌરા કામ કહેવાનું તારું? બરાબર, લાઈક શેર સબસ્ક્રાઇબ. બરાબર, એટલું જ કહેવાનું હતું કે બીજું કંઈ કહેવાનું થતું નથી ને તારે? ઓકે, હાલો ઈ એટલે કમ્પ્લીટ કરાવજો. 1.5k હા કમ્પ્લીટ કરાવજો. બીજું કામ આગળ હાલો થઈ જાય. બીજું કઈ
જો તું. બોલ બોલ, બોલ. એમને એમ થાય. કેટલે જા? વાહ દોસ્ત, જઈ લ્યો જઈ. વાહ, જીવન. એ આ તું કે તારા સાહકો હે બધા જો ભાઈ. હા, તો કરવું પડે ને. બાકી ઉપરવાળાને દયા. બરાબર, તો આ રીતના હું કાલે ડોલસો ચાલુ કરી એટલે એનું શૂટ કરીને તમને દેખાડી કે કઈ રીતના ડોલસો હાલે અને કઈ રીતના ગાર નીકળે. બરાબર, અને કઈ રીતના આપણે વાઇવ બાંધવાની છે એ પણ શૂટ કરી. હું આ બ્લોક આખો છે ને કાં વાઇવ એમાં જ આપણે પૂરો કરવાનો. કઈ રીતના ડોલસો હોય બરાબર આગળનું શૂટ કરી બ્લોક બનાવી એ વાઇવ કઈ રીતના બાંધે, કાં કઈ રીતના ગોળ રાઉન્ડ લે, કઈ રીતના એમાં બરાબર એ તમને આખું શૂટ કરીને બતાવી. તો હું આ કાલનું શૂટ કરી એમાં તમને બતાવો કે ભાઈ વાડીએ કાવ 2 ક્યારા મરચીના હે, એમાં મરચી કઈ રીતના વાવી. અખ્તર પાસ્તર હે એટલે ને એક ગવારનો ક્યારો હે, એક ભીંડાનો હે બરાબર, ને બાકીના નારિયેળિયું નાખ્યું આજે કઠોળ આવી એવો છે ને? બરાબર. એવો જ બધી રમત ચાલુ થાય બરાબર. લેવા લેવી. અને આપણા ભજની કલાકાર ભાઈ બટાટા. બરાબર, આ ભજની કલાકાર આપણે કામ કહેવાનું કલાકાર. બોલ 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 બોલાય. થોડુંક સંભળાવ દે ગીત તારે. હા. આગળ આવા જારો મુગડા બુગડા બદલાવતો આવા આગળ આવા યાર ભાગ ભાગ ભાગ. રાહુલ મોબાઈલ જાય છે. બસ રેડી રેડી રેવા દે. આ એક લે લે પડખે હેઠો બેહેન એ હેઠો બેહેન ધીરે ધીરે હેઠો કરતો જવાનું મોબાઈલ. બસ પાછો લેતો આવે રાહો કરીમાં બસ લે કટ કર ને ખાલી. બોલતો જા. હું બોલ હું મને ન મળે. મોબાઈલ બંધ કર દે. બાપા ડબલું હટાવ. આ હાથે તો લે આવે. અને આખે દે બરાબર જ છે. જાંબુડો હે, નારિયેળીઓની લાઈન હે, પછી આ કદમ હે, કદમ ને બરાબર, પછી આ આખી નારિયેળીઓની લાઈન, આ બધા ફૂલઝાડ હે, આ ફૂલઝાડ વાવ્યા, બધા ફૂલઝાડ આખી નારિયેળીની લાઈન છે. 2 ક્યારા જ્યાં મરસી ને ગદપ છે, અલા મરસી ને ગવાર છે, સોરી હો ગદપનું ભૂલાઈ ગયું, ગવાર છે. અને આ રીતના બધી પછી આ પેરુડી છે, જ્યાં આમાં પેર આવ્યા, મોટા મોટા છે બરાબર. આમાં બધામાં ફળ લાગવાનું ચાલુ થયું. આ લાલ જાંબુડો છે, લાલ જાંબુડો છે,
નારિયેળિયું દેખાય આંબા ને ના હે ના રખોલિયા હે આ બધા ફૂલ ઝાડવા આવ્યા આમાં ભરાણિયું ને દરિયા ઝાડવા ને નારિયેળિયું ને આમાં બધા થોડા પછી આ બધા ઝાડવા હે ઇસ કરે ને ઝાડવા આપણે મકાન કરી હોય પેલા ઝાડવા કમ્પ્લીટ થઈ જાય નારિયેળિયું તો સારું લાગે મકાનને હોય તો ત્યાં કદમી લાગે ને